કોરોના કરતાં પણ ખતરનાક ચાંદીપુરા વાયરસ શું તમારા બાળકને તો નથી ને? તો કહેર મચાવતો ચાંદીપુરા વાયરસ સેન્ટ ફ્લાય નામની માખી દ્વારા ઝડપથી ફેલાય છે. મિત્રો, જીવ લઈ શકે છે તે પુરવાર થઈ રહ્યું છે. તો ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર આ માખી રહેતી હોય છે અને આ માખીને નરી આંખે જોવી પણ મુશ્કેલ છે. ખાસ કરીને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો આ માખીને ભેજવાળું વાતાવરણ તેમને માફક આવે છે. તો નરી આંખે જોઈ શકાતી માખી કરતાં પણ આ માખી 4 ગણી નાની હોય છે. તેના કારણે તે પોતાની જગ્યા બનાવે છે અને ઘર બનાવે છે અને આપણા જ ઘરમાં રહે છે અને કહેર મચાવે છે. મિત્રો, ભેજવાળા વાતાવરણમાં ઘરની અંદર કે બહારની દિવાલ પર રહેતી આ માખી ઈંડા મૂકે છે. ખાસ કરીને તે જે કાચી દિવાલો હોય છે ત્યાં તે રહે છે અને ત્યાં ઈંડા મૂકે છે. તો ગાર લીપણવાળા ઘરોની દિવાલ પર આ માખી વધુ રહે છે. એટલે જ તો વધુ પ્રમાણમાં કેસ ગામડા કે જ્યાં ગાર લીપણવાળા ઘર હોય ત્યાં આ કેસ વધારે જોવા મળ્યા છે. મિત્રો, તો આ જગ્યા તેમને વધુ માફક આવે છે. હવે એ પણ જોઈએ કે 0 થી 14 વર્ષ સુધીના બાળક માટે આ જોખમી છે. કેમ? આ ઉંમર ખાસ નોંધવા જેવી છે કે જો આપનું બાળક 0 થી 14 વર્ષની ઉંમરની વચ્ચેનું છે તો આપણે સાવચેતી રાખવી પડશે. સાથે જ કોઈ પણ એવા લક્ષણો જણાય તો તુરંત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો પડશે. તો નાના બાળકો માટે કયા એવા લક્ષણો છે જે ચાંદીપુરા વાયરસ ફેલાવી શકે છે? તો લક્ષણો લગભગ સામાન્ય છે. કેમ? કારણ કે અત્યારે ચોમાસું તો ચાલી જ રહ્યું છે. જે ચોમાસામાં નોર્મલ વાયરલ ઇન્ફેક્શન થતું હોય તેમાં તાવ આવતો હોય, ઝાડા ઉલટી થતા હોય તે પ્રકારના સામાન્ય લક્ષણો છે. ખાસ કરીને તેમાં સાથે સખત તાવ આવવો, ઝાડા ઉલટી અથવા તો ખેંચ આવવી, સાથે સાથે બાળક અર્ધભાન કે બેભાન થતું હોય તો આ પ્રકારના લક્ષણો હોય તો તમારા બાળકોમાં તમારે તમારા ડૉક્ટરને તુરંત જ સંપર્ક કરવો જરૂરી છે. મિત્રો, તો ચાંદીપુરાથી કઈ રીતે બચી શકાય? મોટો સવાલ આ જ છે. કારણ કે દરેક બાળક માતા પિતા માટે સર્વસ્વ હોય છે. તેઓ બાળક માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. તો શું કરી શકાય? તો સેન્ટ ફ્લાય પર નિયંત્રણ લાવવું બહુ જ જરૂરી છે. તો દિવાલમાં તિરાડો હોય તો તેમને પુરાવી દેવી જોઈએ. મિત્રો, જો આપનું કાચું ઘર છે અથવા આપની આસપાસ કાચું ઘર છે તો તે તિરાડો પુરાવી દો. ઘરમાં પૂરતો હવા ઉજાસ રાખો. ખાસ કરીને સૂર્યપ્રકાશ રહે તેવી વ્યવસ્થા રાખો. કારણ કે ભેજવાળા વાતાવરણમાં ખુલ્લી હવામાં આ માખી રહે છે અને સાથે ખુલ્લી હવાની વ્યવસ્થા કરવી જોઈએ. બાળકને મચ્છરજારીમાં સુવડાવવાનો પૂરો આગ્રહ રાખો. બાળકનું શરીર પણ પૂરું ઢંકાય તેવા કપડાં પહેરવા જોઈએ. ખાસ કરીને ખુલ્લામાં ધૂળમાં આંગણામાં ન રમવા દેવા જોઈએ. કારણ કે આ માખી કરડવાનો સમય મળતો હોય છે. લક્ષણો જરાય તો તુરંત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો અને તુરંત જ સારવાર લો. તો ક્યારે જીવલેણ બની શકે છે ચાંદીપુરા વાયરસ એ પણ જાણીએ. સંક્રમણ થયાના તુરંત જ સારવાર ન મળે તો આ વાયરસ જીવલેણ બની શકે છે. માટે જો આપણા બાળકને સામાન્ય તાવ પણ આવ્યો હોય તો તરત જ તમારા ડૉક્ટર પાસે જાઓ અને તેમની પાસેથી સારવાર મેળવો અને સલાહ લો. તો તમે પણ તમારા માસૂમ બાળકને બચાવી શકશો. ખાસ કરીને મિત્રો, ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર સુધી આ વાયરસ પહોંચી ગયો છે. તો આ વાયરસથી તમારા બાળકને બચાવવું ખૂબ જ જરૂરી છે. તો આ માહિતી ઝડપથી બીજા લોકોને શેર કરો કે જેનાથી કોઈ પણ માસૂમ બાળકનો જીવ બચી શકે છે.